બોગા ભાઈ બહાર નીકળો ને, મારે ગામમાં જાવું છે. તમાર ભાઈ એરિયા નાઈ નમડો બહાર નીકળે એટલે બોલાવું. ભાઈ નું કઈ કામ નથી, હું જાઉં છું ખાલી એટલું કેવા આવ્યો તો. મારા ભાઈ બંધારે થોડું કામ છે. રિયો આ હાંભળો છો, નાઈ લીધું એટલે નીકળો. હા આવી ભાઈ. હું મારા ભાઈ બંધારે જાઉં હો, હમણાં કલાક 2 કલાકમાં પાછો આવી જાય. ક્યાં જાસ? અરે ગામમાં આટો મારતો આવું જરા. અટાણે તાર ક્યાંય ગામમાં નથી જવાનું. કા આપણે તારી આટું છોકરી જોવા જવાનું છે. હે હા છોકરી જોવા જવાનું છે? હા મારા ભાઈબંધે એક જગ્યાએ કીધું હોય ને આપણે બેન જવાનું છે. એવું છે? હા ભાઈ વાર નથી આવું, અત્યારે નથી આવું. જાવ દે ને. અરે એમ નો હાલે, અહીંયા તો આય હાલ તું ભેગો. તને તો અમારે લઈ જવો પડે, અમારે કઈ પૈણવા જવું નથી. ક્યાંક ગમી જાય તો હું દેરાણી વારી થાવ કાંઈક. ઓહો ભાભી ઈ વાત સાચી હો તમારી. તો એટલે તો તને કેવી છે તું હાલ ભેગો. અત્યારે જ જવું પડશે. અરે અટાણે જ હાલો તો પછી પેલા નો કહેવાય, ભાઈબંધને ના પાડ દે. મોઢું બોઢું ધોઈ નાખજે આગળ જઈને. હા અને અસો રૂપાળા રાખજો, વળી સામે વાળા ના પાડી દે હે. અરે કાયા ભીખા ભાઈડાને જોઈને કોઈ ના પાડે, આવો છોકરો કોઈને નો મળે. હું કર નાખી ભાભી તમે. ઈ તો સાચી વાત છે એની. આને જોઈને કોઈ ના પાડી જ નો આગે. નો પાડે. કઈ ઘટતું જ નથી મારા ભાઈમાં. કાઈ નો ઘટે. આ બોગો ભાઈ આવો હતો તો તમે નો જડી ગયા, તો તમાર કરતા હારી જડી જાય મને તો. ભૂતને પીપળો જડી જાય. ઈ વાત સાચી હો. એને એના લાયક હશે ઈ જડી જાય. સાચી વાત છે. હાલો જોઈ આવી. હાલો જોઈ આવી એટલે કઈક હુંય નવરી થવા કામ માંથી. મારે દેરાણી આવે તો મારે તો ટેકો. હાલો બહુ શરમાતા નહીં બોગાભાઈ. નકર સામે વાળાને એવું થાય કે તમે જોવા ગયા છો છોકરીને, અને મારું આમ જો એમ સમજ છે 10 વર્ષ મોટી બાઈ આની આરે. કાઈ વાંધો, તું ઉપાધિ કર માને, હું ચોખવટ પાડીને કહી આ છોકરો. હા મારે જોઈ લેજો હરકી રીતે, 10 ફેરે વિચારી લેજો. હા બાકી આમ જો મૂઈસું જોઈને તો એવું જ લાગે કે આ મારી આઈ રહી છે, પણ તમે છો, તમારે ભૂતને પીપળો આ મળી ગયું છે એટલે સમજો. હવે બધું માર નો કહેવાનું હોય. હા તો તારી આડું પીપળી ગોતવા જ આવી છે. હા ઈ વાત સાચી. બરાબર ને? હાલ મારો દેર બહુ ઉતાવળો અમે થાય છે. હાલો નકર આને પાછી અરે કઈ ઉતાવળ નથી, તમે કેતા જ ન જ આવી. હાલો રેવા. અરે હાલ ને ભાઈ હવે. અરે મારા લાડક વાયા દેર, હાલ બાપા, ભૂલ થઈ ગઈ. હાલો પાઈ નો હાથ પકડો, મારો નહીં. હાય મારી વિમલ, બોલો જુબા કેસરી. મારું બેટું હુસતું નથી કાઈ. મમ્મી આલે પાણી. સંજુ મને એમ કે સંજુ આમાં મોટું દેખાય હો. બે તું કેમ આ ભાટિયા જેવી થઈ ગઈ? તગારા જેવો ફાંદો, આવડું મોટું મોઢું. મુરતિયો ક્યાંથી કાઢો આવો લેવલ નો. તારા ખાવાનું કરને તો કોક છોકરો હારો મળે. તારા ઘરમાં ત્રાવ સુતતાને જ નથી ખબર મમ્મી. પણ ઓછું લિમિટ માં ખવાય. તપેલા ભરી તોડી બધું દાબી જાવ છો. બાજરાના રોટલા ઈ થોડું ખાવ પણ નકર હાવ ટીટ વાળી થઈ જાવ. આજે પતલી છું. હું થયું સાજન? હે સાજન નથી, હું સંજુ છું. ઓ બાપા, મારા ચશ્માના નંબર હવે તો ફેરવવા પડશે. કાંઈ દેખાતું, મારું હાડું બંધ થઈ ગયું. પહેરી લે. હું કહું છું સંજુ સાજન ને કેજે કે છોકરો જોવા આવવાનો છે, તો થોડી હરખીન થઈ જાય. થોડોક સાવલો કલર છે ને તો મેકઅપ કરી લેવો થોડો. ઈ તો અંદર ચડો પહેરીને બેઠી છે. એને કે હાડી પહેરી લે. અને છોકરો બહુ રૂપાળો છે, મેં હમણાં સાંભળ્યા છે કે બહુ સારો છોકરો છે. આ છોકરાનું તો નક્કી કરી જ નાખવું છે આપણે સાજન આઈ એને તૈયાર કરવાની જિમ્મેદારી મારી. હા અને તું ઓછો મેકઅપ કરજે હો. તને પસંદ કરીને આમાં વાંધો નથી, આને નહીં કરે. તારો કઈ ભરોસો નહીં, એટલે તું થોડીક ડીમ રહેજે ને, એને હારી તૈયાર કરી લઈ આય. કાળો મેકઅપ કરી લેજે. પાણી રેડી રાખજો, વચમાં સાંભળો તો ખરી. દૂધ નથી અને એને કાળા ચા બનાવી નાખીશ. ના આને મોકલ, જાય દૂધ લઈ આય જા. એ જા. સોડિયું મારું કીધું કરતું નથી લે. બા
હવે તો છે ને તમે હે ને વધારે નંબર વાળા ચશ્મા કાઢી નાઓ. ઓલો મૂર્તિયો હોય છે ને એના બાપાને કહેવો કે આ મૂર્તિયો છે નહીં. જા હવે કીધું ઈ કર. જા. મેકઅપ કરી દઉં એને ફરી મારો. રામ 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 રામ. મારી વિમલય પતી ગઈ. હું કરું હવે ભગવાન ઉપાડી લે. અહીંયા બહુ નખરા નો કરતો, શાંતિથી અમે કેમ અહીંયા બેહી જાય છે. હા હા ભાઈ હવે ખબર પડે છે એટલી જ. અને નજર ફેરવવામાં ધ્યાન રાખજે. આજ ઘર લાગે છે કા? આ જ છે. જય માતાજી ભૂરી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. એ હા સુખી ભવ આ ખુરશી રેખી બેહો ભવ. બેઠા બેઠા બા. કેમ આવામાં કઈ તકલીફ તો નથી થઈ? ના રે ના, કાઈ તકલીફ નહીં. હે હા, એક બે વાર ટાયરમાં પંચર થઈ ગયું, બીજે કાઈ તકલીફ નથી થઈ. કાઈ લા ગાડી તો ઇનોવા આવી છે ને? હા, અમારે એને સિવાય બીજું કઈ ફાવતું નથી. તો હારું તો માતાજીની દયા છે બા. હા હા તો સારું. બધું સારું આમ તો અમારે. બધું મને વાત કરવાની. આ બધા મને ગાયરું દ્યો છો આમ કરી મને હું દેશે હો છો હો. અરે ના ના આવે. આ મૂર્તિઓ મને સીંધે, આ તમે મને સીંધો, અહીંયા મને મારા ના ના ઘર મેળા સબ સલાહ કરતા હતા જરા કામ. એવી રીતે આગેથી. અરે તમાર ચશ્મા હે ને એટલે તમને ઓછું પૂછે. હા મને દેખાતું નથી હો, મને ખાલી આમ 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 થયું. એટલે અમે નથી કર્યું પણ એવું લાગ્યું હોય છે તમને. ચાકુ દેખાય થોડું. એ બેટા ખુશી, સંજુ. હા મમ્મી. આ પાણીનો ગ્લાસ લઈ જા ને પાણી ચા લેતા આવો, મહેમાન આવી ગયા હો. હા અને બેન બેન ને લેતા આવો, કાજલ ને. હા લેતા આવી હો. આ તમારી છોકરીઓ? હા એક મોટી હતી એક નાની હતી. અને જે તમે જોવાયા છો ને એનથી મોટી છે. હે? હા. તો તમારે છોકરીઓ કેટલી છે? ભગવાનની દયાથી તઈ. ભગવાનની દયા બહુ. એટલે લક્ષ્મી કહેવાય ને. ગામડે મકાન તો હશે જ નહીં ઘરના? હા, 3 મકાન છે ઘરના. અને અહીંયા રાજકોટમાં છે. હા, 3 માળના મકાન. કારખાના એટલા હે. તમારી દીકરીને કાંઈ વાંધો નહીં પડે. અસલ મજાનું એને તો આમ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રહે. કેમ કે અમારે ગુડા સુધી ધાન છે, કાંઈ ઘટે એમ નથી તમારી છોકરીને. રામના રાસ છે. એટલે ગુડા હુતી જ ધાન છે, પેટ લગી ધાન નહીં આવે. એટલે કહેવત છે ને ગઢિયાની ગુડા સુધી ધાન, પેટ સુધી ધાન ન હોય. ઓહો મને એવી જૂની કહેવત તો માં ખબર ન પડે. હું તો બધી વાતની ચોખવટ કરી નાખું. ધાનની પેટીઓ પેટ લગી ભરી છે. અરે માથા સુધી ભર્યું છે, ઉપાધિ કરો માં. ગોડાઉનું ભૈરા છે. હા મારી મોટી દીકરી જો. જય શ્રી કૃષ્ણ. એના ગુણ તો તમે પૂછો જ નહીં. મારું ઘરનું બધું હેલ્ધી સંભાળે મારી દીકરી. મારા દીકરો નથી પણ મારા દીકરા કરતા વિશેષ છે મારી સાજન. કેમ કે એને હે ને બધી એના ગુણનો કોઈ પાર જ નથી. જો ઘરનું હેલ્ડિંગ ઈ કરે, ધંધા પાણીનું હેલ્ડિંગ ઈ કરે, બધું હિસાબ ઈ સંભાળે, તિજોરીની ચાવી ઈ સંભાળે, બધો વ્યવહાર મારી સાજન પાસે છે કમદાર. તમારી ઘરે આવશે ને તમારે કાંઈ ચિંતા નથી. બાકી એને કઈ ઘટતું નથી. 12 ચોપડી તો ભણેલી છે મારી છોડી. એમ તો મારી સાજન 2-3 હજારનું કામ કરી નાખે. 2 ડિઝાઇન વધારે કરે ને તો 2-3 હજારનું થઈ જાય. કલાક 2 કલાક નથી બેસે એટલે. આ તો આવડે ભાવે કામ કરતી જાય ને કરતી જાય કરી નાખે છે. હા, એમ તો મારા ભાઈ નોકરી સારી છે. મહિનાના 1.5 લાખ રૂપિયા કમાય છે. તો વાંધો નહીં. 1.5 લાખ ને લાખ એટલે મહિના અઢી લાખ રૂપિયા કમાહે 2 જણા. તો સારું ને, કઈક બચત થાય. જોડી હારી લાગે છે બેયની હો. બેન ભાઈ ની જોડી. જોડીમાં કઈ ઘટતું નથી હો. રામ સીતાની જોડી હોય ને, રાધા કૃષ્ણની જોડી હોય ને, એવા બે લાગે છે સમજો. ભૂરી બેન, અમારા તરફથી તમે ઓકે જ સમજો. અમારી તો હાથ છે. રાધે કૃષ્ણની જોડી હોય ને એવી જોડી થઈ જાય. કાઈ ઘટે એમ જ નથી. અને અમારે એને કીધું એટલે હવે મારી હાથ. હું કહું એમાં અમારું આખું ઘર રાજી થઈ જાય. ફાઇનલ જ હોય. બસ કર હવે. હું તમે કહ્યું ના આ પાડ થયા છો. એકવાર મારી ઈચ્છા તો પૂછો કે મારી ઈચ્છા શું છે.
આમે કઈ તારું ખરાબ તો કરવી નહીં, સારું હાઈ ક્લાસ છે. ના ના મારે આવું હાઈ ક્લાસ નથી જોતું. કા હું વાંધો ઈ તો કે? અરે છોકરી લંગડી છે, પગ આમ હાલે ને તો લખડાય છે, આમાં કરે છે. પણ એટલું તો હાલે, મહિને 40-50 હજાર કામ કરે છે. કામ હું કરી લે, પૈસા હું કમાઈ લે, કાંઈ એવી બાયું થોડી હાલે. તમે ગડબો ઘાલ દીધો એમ હું ગડબો ઘાલ દઉં? મારે તો ગડબી જ જોઈ હો. તું હું કરવા બેઠો? તારે અમારી આબરૂ કાઢવી છે? તું ના પડે માલે ગમાડી લે ને, સારું જ છે. હું ગમાડી તો લઉં પણ ઈ મોટી છોકરીને નહીં, બોલી હા પીડી હાડી વાડી ઉભી ને ઈ ગમે છે. તમે એની વાત હલાવો તો હાથ છે આપડી. એલા એમ કેમ મારે એની વાત હલાવી? આપણે કીધું છે મોટી છોકરીનું. તમે ભાઈ ઉભો થા, તું ઉભો થા, બાજુ હેલો માર ભાભી યાર વાત કરીએ. હાલ શું છે દે? ભાભી મારી વેદના સમજો. શું થયું? ઓલી મોટી છોકરી તો લંગડી છે, મન નથી ગમતી, આમને ના પાડજો. પણ ઓલી પીળી હાડી વાળી જો ઊભી ને સામે, ઈ બહુ સારી છો. એની વાત હલાવો તો આપણે જરાક આમ હા પાડ દેવી એમ. લંગડી નહીં હાલે? નહીં નો હાલે હો, નો હાલે. તો હવે હું હરવેક દેરાને માં આગળ હે ને વાત કરું. હા કરો વાત છેડે વાત કરો. તમારે હાલી જાય તો મારા ભાભી મારું બધું સમજે. જો આ ભાઈ હારે વાત કરવા જેવું નથી કાંઈ. તમારા ભાઈ છે જેવા, અને મારે તો તમે કારજાન કટકો હો, ભલે દેર રે હું વાત કરું રે. કરજણ કટકા? અમે હું પ્લાસ્ટિક ના કટકા સેવી? હા મોટા બેન શું અંદરો અંદર વાતું કરો છો? અલી તો માર દીકરીને પૂછતી હતી કેવું લાગ્યું. અમારા તરફથી તો હાથ છે, અમને તો મુરતિયો બહુ ગમ્યો. જીજાજી છે ને બહુ મસ્ત ના છે હો. બેનની ને બેની જોડી બહુ મસ્ત લાગે છે. મમ્મી મને જીજાજી બહુ ગમ્યા હો. હું તો જીજાજી હાટુ ગુલ્ફી લેવા જાય. લઈ આપણા એક પેલા જમાઈ. હા હમણાં જઈશ હમણાં. બિસાડી 3 વારે પરણ્યા છે મારી બેન. પલોટી વાળી બેહો બે હો. હું આજે બેન વાતચીત કરી લઉં. આપડા બેન નું ગોઠવાતું હોય તો હસમાં નો ડક્કા મારતી હો. હા બેન બોલો. અરે હું એમ કઉ છું તમને કે આ પીળી હાડી વાળી રહી ને તમારી છોકરી, એ મારા દેર ને ગમે છે, આ મોટી છોકરી નથી ગમતી. હવે જિંદગી તો એને કાઢવી, મારે તો કાઢવી નથી, તો એનું ગોઠવો. કેમ આમાં હું કાંઈ કાંટા લાગ્યા કાંઈ? અરે કાંટા નહીં, એનો પગ ત્રાહો બાહો હાલે છે. શું કરું? 2-3 લાખ નું ઓપરેશન થાય કરી નાખજો. ભાઈ કાંઈ અમે લગ્ન કરવાનો ખર્ચોય કરવો? ઈ તો કરવાનું હોય. હોય તમારે છે ને ખર્ચો તમારે કરવાનો હોય. તો તમે કઈ દાગીના દેવા, ખર્ચો કરવો? તો અમે છીએ ને દિલ બહુ મોટું છે ને એટલે અમે દઈ દેવું. કાંઈ નથી જોતું, અમારે એમને મારશે ખાલી. અમારે પહેરા કપડે હાલશે તમ તારે, અમારે કોઈ દહેજ ન જોતો. કદાચ તમે નો પરણાવો ને ખાલી હામાં હાર પહેરાઈ દો ને તોય માર દેર સ્વીકારી લેશે. શીખવાડી તો હું લઈશ. હમણાં બધાએ તમારા ત્રણેયનું સ્વાગત કરું અને તમને ત્રણેયને સ્વીકારી લઉં. હા પાકું. ઊભા થાય જો મહેમાન. ઊભા થઈ જાઓ જીજાજી. દીકરીઓ બોલો. આપણે મહેમાનનું સ્વાગત કરવાનું છે. જીજાજી પાકું બા. 1 2 3 હાલો. નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાયલન ચારોલિયા. નમસ્કાર, હું છું સંગીતાબેન ચારોલિયા.
જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મેળી કૃપા ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઇબ કરો.